ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ બોન્ડી બીચ પર યહૂદી સમુદાય દ્વારા હુનક્કાહ પર્વની ઉજવણી દરમિયાન થયેલા આતંકી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે। ઉત્સવના માહોલ વચ્ચે અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ થતા લોકોમાં ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ। મીડિયા અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી અનેક સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે। ઓસ્ટ્રેલિયાના પોલીસ વડા પુષ્ટિ કરી રહ્યા છે હુમલાખોરો પિતા અને પુત્ર હતા। 50 વર્ષીય પિતા પુત્રનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે 24 વર્ષીય પુત્ર ગંભીર રીતે હાલત સ્થિરમાં છે, સારવાર હેઠળ છે। તપાસમાં ખુલ્યું છે કે પિતા કાયદેસર રીતે 6 હથિયારો ધરાવતા હતા। સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। હુમલાખોરોથી એકની ઓળખ નવીદ અક્રમ તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે, અને જો કે તપાસ એજન્સી તમામ પાસાઓ તપાસી રહી છે। આ ભયાનક ઘટનામાં માનવતા અને હિંમતનું એક અસાધારણ ઉદાહરણ પણ સામે આવ્યું છે। અહેમદ અલ અહમદ નામના નાગરિકે સંપૂર્ણપણે નિશસ્ત્ર હતા, તો તેણે પોતાની જાતને જોખમમાં મૂકીને આતંકવાદીને કાબૂમાં લીધો, અને તેમની સમય સૂચકતા, સમજ અને સાહસના કારણે સેંકડો લોકોના જીવ બચી ગયા। વીરના કૃત્ય બાદ તે પિતાની સાથે જ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને શાંતિ બને અને સંયમ રાખવાની અપીલ કરી છે, તથા તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ ઉતાવળા નિષ્કર્ષ કાઢવાની પણ જણાવ્યું છે, અને આ સાથે જ દ્રષ્ટિકોણથી ગંભીરતાપૂર્વક તપાસી રહી છે અને સમગ્ર વિશ્વમાં આ દુઃખદ ઘટનાની કડક નિંદા કરી રહ્યું છે। We are satisfied that there were 2 offenders involved in yesterday's incident. One is deceased. The second is in critical but stable condition in hospital at the moment. The offenders are a 50-year-old and 24-year-old male who are father and son. The 50-year-old is deceased. The 24-year-old is currently in hospital at the moment. As part of the investigation, we conducted 2 search warrants last night, one at Bonnie Rig and a second at Campsie.